હા મેં કીધું વાંધો નહીં તો હાલો એ ભાઈબંધ તો અહીંયા અમારી હારે જ છે, હજી અહીંયા જ બેહાડ્યો છે ને, ક્યાં અહીંયા બાજુમાં છે? મારી બાજુમાં બેહાડ્યો છે. આપો આપો એને ફોન આપો. હલો સાગરભાઈ. હા હા મારા ભૂલ થઈ ગઈ છે હો. પણ એમ નહીં, તારે ભાઈ દારૂ પીને મને ફોન થોડો કરાય. ન કરાય હાચી, હું તમારો રોજ વિડીયો જોઉં. પણ તું એમ કે દારૂ પીને તમે મારું આ કામ કરાવજો તો હું થોડો કરાવી દઉં. ન તને કરાય તકલીફ હોય તો મને કે, પણ આમાં હું છે પછી તને બે પડે એટલે તરત માફી માંગવી પડી કે નહીં? હા હાચી વાત, પણ એ પી ગયો છે એટલે બોલાઈ ગયું તું. પણ હવે દારૂ બારૂ પીવાનું બંધ કરી દે. તારા માં જો આપડા ભાઈ એમ કહે છે કે એને માં એક છે હા હા અને તારા બાપા નથી ને, ગેરહાજર છે ને, નથી. હા એટલે તું આ દેવી પૂજક સમાજ નો તે ગેરબંધન શબ્દ બોલ્યો હમ. તો એ તને તકલીફ પડે ભાઈ, એમાં ફરિયાદ થાય તારી માથે, ખબર પડે તને? હા થાય ને, ફોન આવ્યો હતો ને મારામાં. હા એ કે વિડીયો બનાવીને મૂકી દે કે, હા માફી નું મૂકી દે કે. ફોન આવ્યો હતા બે ઘણા 3-4 જણાનો. હા પણ એ તને મેં તને ફોન કર્યો તો, નહીં તું મને હેરાન કરવા આવ્યો, તું મને નું બોલવા આવ્યો, તું કે કાર્ય કરતું નથી ને આમ તેમ. આ એક ભૂલ એ પી ગયો છે એટલે ઓલો વિડીયો ડિલીટ મારી દીજો. હવે ડિલેટ બિલેટ નહીં, તારો માફીનો વિડીયો છે ને હા એ મૂકી દે હવારમાં, એટલે તને હેરાન પરેશાન નહીં કરે. ઓકે? ઓહો ઓકે. અને હવે છે ને ધ્યાન રાખજે ને, તારા માને હાસે, કેમ કે તારા માં બિચારા ગરીબ છે ને. આ ભાઈ મને વાત કરી ને હા કે એના માં બિચારા ગરીબ છે ને, આની માથે કઈ એક્શન લેવો ને તો એના માં રોઈ રોઈને મરી જાહે. હા એટલે એ હિસાબે તને જવા દે છે ને, કે તને આવડા છે ને ત્યાં મારે આવવું ન પડે. આવવું પડ્યું મારે ત્યાં, નહીં. કેમ કે ત્યાં દલિત સમાજના માણસો હોય ને એ તને હજર. હા એ બધા અમારા પડખે જ રે. આપણે એ અમારા ભાઈઓ બધા હોય, પછી મને સાહવા વાળા બીજા સમાજ 18 વર્ષના હોય, તને તને ભી થઈ ગઈ કે નહીં 2 દિવસમાં? હમ. એટલે હવે ધ્યાન રાખજે હો ભાઈ, તું આવે ધંધા ન કરતો, હું તને પ્રેમથી એમ લઈને. હવે સાગરભાઈ કોઈ જ ન થાય જિંદગી ભર. ના ના કાંઈ વાંધો નહીં, તારો વિડીયો મૂકી દે. હવે કોઈ દી દારૂ ન પીતો ભાઈ, અને નહીં ધંધો નહીં નહીં. ધંધો કરીને તારા માનું ધ્યાન રાખ ભાઈ. ઓહો હો અમે કોઈ તું અમારે કઈ દુશ્મન નથી તું. હા ઓહો સમજાણું? હા આ બોલા ભાઈ ને આમાં. હાલો હા ભાઈ મેં એને કીધું, મેં કીધું તારું માનું ધ્યાન રાખ તું. એટલે મને એ જ ચિંતા હતી, એટલે જ મેં તમને કીધું કે 2 દીમાં હું તું પાછું રહેવાનું નહીં. મેં કીધું હાલ ને હાલ્યો તો બહાર થઈ જાય. પછી બહાર બોલાવ્યો મેં એને, હા કીધું આવ્યું કાંઈ બોલ્યો તો ભાઈ, તારું રેકોર્ડિંગ થોડુંક વાયરલ થયું છે. મને કે ખબર નથી રહી. હા પછી એને સાંભળ્યું મેં કીધું સાંભળ. હા પછી વિડીયો બનાવ્યો. મેં કીધું માફી માંગી લે, અને હમ. તને કઈ તકલીફ ન થાય અત્યારે, અને તકલીફ એને થવાય નથી દેવાની આપણે બને ત્યાં સુધી. અરે એને તમે એમ કીધું ને કે એની માં બિચારા ગરીબ છે અને એના બાપા નથી, એટલે આમાં હું છે કે ઈ દારૂ પી ગયો ને ઈ આપણને ગાળું દીધી, એ ગેરશબ્દ જે બોલ્યો ના દેવી ના પૂજક સંઘ, ઈ તો એને સમજાઈ દીધું છે મેં. બરોબર? એટલે એમાં હું છે વસ્તુ કે આમાં એને તકલીફ પડે, એની માં બિચારા રોઈ રોઈને આપણને ઈ હા દયા હા આવે, અને આપણો કોઈ વિરોધી નથી, આપણો કોઈ દુશ્મન નથી, સમજી હા લેજો. હા ઈ જ મોટો પ્રશ્ન છે. મેં એને ઈ જ કીધું, મેં કીધું તારથી ફોન જ કેમ કરાય, એમ તને હું એવું હુજી ગયું તું? હા એ કે ના ના હું એના વિડીયો ભાઈ ના જોતો હતો ને, તે નંબર હતો તે મેં ફોન કર્યો. હા મેં કીધું એટલે અમારી સમાજના કદાચ વાવ ન કાપી દે, અમે કદાચ ફોન કર્યો હોય તો કઈક વેચી લાગે. તમારા વાવ તો કાપી જ દે છે ને. હા પી ગયેલો હતો પી ગયેલો તો નોત વાવ કાપી. વાવ હું માવો ન આપે, કોઈ નો કાપી દે અને તકલીફ માવોય છે નો એમ. આપે. ભાઈ દારૂ પીને ક્યારેક તમે કોઈની ઘરે જાઓ, હું તમે મારી ઘરે દારૂ પીને ઈ ભાઈ આવે તો હું થોડો કઈ એને ગળવા દઉં? કોઈ ન ગળવા દે ને. હા એટલે હાદાઈમાં આવે તો તમે તારે એને 2 તક જમાડું. હા એટલે ક્યારે હગવાલો જાવ આવ્યો છો હોય તો આપણને એમ થાય કે ભાઈ આ વસ્તુ નો હાલે હો ભાઈ આપણે, કેમ કે પીધેલો માણસ શું કરે એનું કઈ નક્કી નહીં. એને બોલવાની ભાન જ ન હોય પેલા પ્રથમ તો. આ માણસ જો પીધેલામાં ભૂલ થઈ ગઈ તો હા કવડું મોટું છું. અત્યારે 2 દિવસમાં માફી માંગતો તો કેટલો હા ઓલું છું ને, એને હેરાન છો કે મેં નહીં? ઓકે કાંઈ વાંધો નથી. હવે આ તમારામાં એક વિડીયો નથી આવ્યો? ચનો અમે 2 વિડીયા એ ભાઈબંધે બનાવ્યા છે. એક નયનભાઈ કે મારી આ કે આ તો તમે કે સાગરભાઈ નો માફીનો વિડીયો છે. ઈ કે મેં એને ફોન કર્યો તો મારી યારે ગેરવર્તન કર્યું હતું કે એનો એક વિડીયો બનાવો. દલિત સમાજની માફી માંગી લીધી અને પણ તમારો વિડીયો નથી આવેલો. હું તમને આ નંબરમાં મોકલું છું. મોકલો ને. આ કયા ગામની આપણે ભાઈ છે? આપણે ગામ કયું છે? નાગધણીબા, નાગધણીમાં, ભાવનગર નું ને? તાલુકો જિલ્લો ભાવનગર. કાંઈ વાંધો નહીં. આપણે દલિત સમાજમાંથી ત્યાં આપણે મારે જવું ન પડે. જો આ રીતનું છે આપણું કામ. સાંભળો છો ને? હા આવવું પડે ભાઈ મારે ત્યાં? નહીં. હવે વિચાર કરી, હું ત્યાં આવું તો કેવડું થાય? બહુ મોટું થઈ જાય. હા એટલે આમાં હું છે, તું ગરીબ માણસ હો અને તારા માનું ધ્યાન રાખજે ભાઈ હો, કેમ કે તારા માની ઘટના મેં તારા ઘરનું બધું આવડે વાત કરી ને, એટલે મને તારી પર દયા આવી કે ભાઈ છે ને આ વ્યક્તિ દારૂ પીવા નશામાં બોલી ગયો, પણ એને માને બિચારાને તકલીફ વાળું છે, એટલે અમે એ વસ્તુ નથી કરતા ભાઈ. હા સાગરભાઈ. હો તારું માનું ધ્યાન રાખજે ભાઈ, બીજું કઈ ન કરતો. કઈ તકલીફ પડે તો તું તારે કઈ આર્થિક પરિસ્થિતિ કઈ નબળી હોય તો કહેજો હો, ને દારૂ ન પીતો. ઓહો સાગરભાઈ. જય ભીમ કે. જય ભીમ. હા જય ભીમ ભાઈ હો.
ઓકે સારું સાગરભાઈ રાખો હાલો. આ ઓલો વિડીયો મૂકી ગયો આનો. હાલો તમારા નાખો. હા. વિપુલ લક્ષ્મણભાઈ, ગામ નાગધણીબા, દેવી પુંજકની માફી માગું છું. બે હાથ જોડીને સાગરભાઈને કહું છું, હા માફ કરી દેજો, માફી માગું છું તમારી તે. આવું કોઈ દે ફરી વાર નહીં કરવું. આવું ફરીવાર કોઈ દે નહીં કરવું. હવે નશામાં મારથી બોલાઈ ગયું નશામાં મારથી બોલાઈ ગયું. અને આવું કોઈ દે તમને ફોન નહીં કરું. હવે કોઈ દે તમને ફોન નહીં કરવું. અને મને માફ કરી દેજો. અને મને માફ કરી દેજો. નાનો છોકરો સમજીને. નાનો છોકરો સમજીને પીવા બોલાઈ ગયું તું મારથી. હવે આવી ભૂલ નહીં હવે થાય. આવી કોઈ દે ભૂલ નહીં થાય. બોલવાની ભાન જ ન હોય પેલા પર તમારે.